શ્રી કૃષ્ણના વિચાર પરથી વિસ્તૃત ચર્ચા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું કર્મ પર ધ્યાન આપોનો ઉપદેશ જીવનને સમજવાનો એક ખૂબ ઊંડો અને શાંતિદાયક માર્ગ છે. આ વિચાર ખાસ કરીને ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો છે. કર્મ પર ધ્યાન આપોનો સાચો અર્થ ઘણા લોકો માને છે કે આ વાક્યનો અર્થ છે કે ફક્ત કામ કરતા રહો, પરંતુ હકીકતમાં તેનો અર્થ વધારે ઊંડો છે. તેનો અર્થ એ છે તમે જે કરવાનું છે તે સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી કરો. પરિણામ શું આવશે તેની ચિંતા છોડો, કારણ કે પરિણામ તમારા હાથમાં નથી. શ્રી કૃષ્ણ કહે છે કે માણસનું અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નથી. ફળની ચિંતા કેમ ન કરવી? અમે બધા કંઈક કામ કરીએ ત્યારે અંદરથી એક આશા રાખીએ છીએ, મને આનું પરિણામ શું મળશે. પણ ઘણી વખત મહેનત છતાં પરિણામ મળતું નથી. ક્યારેક નાની મહેનતે મોટું ફળ મળે છે. આથી સ્પષ્ટ થાય છે કે પરિણામ આપણા સંપૂર્ણ કંટ્રોલમાં નથી. જો આપણે ફળ પર વધારે ધ્યાન આપીએ તો તણાવ વધે છે, નિરાશા આવે છે, આત્મવિશ્વાસ ઘટે છે. પણ જો ફક્ત કર્મ પર ધ્યાન રાખીએ, મન શાંત રહે છે, કામમાં આનંદ આવે છે, જીવન સરળ લાગે છે. કર્મયોગ જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ શ્રી કૃષ્ણ કર્મયોગ શીખવે છે. કર્મયોગ એટલે કામ કરો પણ આસક્તિ વગર ફરજ નિભાવો, પણ સ્વાર્થ વગર પ્રયત્ન કરો, પણ દબાણ વગર. એક ખેડૂતનું ઉદાહરણ લઈએ. તે જમીનમાં બીજ વાવે છે, પાણી આપે છે, સંભાળ રાખે છે, પણ વરસાદ પડશે કે નહીં તે તેના હાથમાં નથી. તેમજ આપણે પ્રયત્ન તો કરી શકીએ છીએ, પરંતુ પરિણામ ઈશ્વર પર છોડી દેવું જોઈએ. 4. જીવનમાં કર્મ પર ધ્યાન કેવી રીતે લાવવું? આ વિચારને જીવનમાં ઉતારવા માટે થોડા સરળ માર્ગ. 1. રોજનું કામ દિલથી કરો, નાની હોય કે મોટી. દરેક કામગીરીમાં પૂર્ણ ધ્યાન આપો. 2. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા ઓછી કરો. હું એ વખતે એવું કરવું જોઈએ હતું છોડો. આગળ શું થશે તે પણ છોડો. વર્તમાનમાં જીવો. 3. નિષ્ફળતાને સ્વીકારો. નિષ્ફળતા એટલે અંત નથી, તે શીખવાની તક છે. 4. પોતાના પર વિશ્વાસ રાખો. જ્યારે તમે કર્મ પર ધ્યાન આપશો ત્યારે આત્મવિશ્વાસ આપમેળે વધશે. 5. કર્મ પર ધ્યાનના ફાયદા. જ્યારે માણસ આ સિદ્ધાંતને અપનાવે છે, મનમાં શાંતિ આવે છે, ડર અને ચિંતા ઓછી થાય છે, જીવનમાં સ્થિરતા આવે છે, સફળતા મળવાની શક્યતા વધે છે.